તમારી વાત છે અને કઈ રીતે શું કોના દ્વારા આરોપ છે અને કેમ? મારું નામ ડૉક્ટર સ્વાતિબેન મનુભાઈ સોસા છે. હવે 14 દિવસ પહેલાં નાસીરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટીનું, અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી. એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું એમણે કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલિશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો. પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે, એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે. એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું. એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે. તે તદ્દન ખોટું છે.